અવસરને દીપાવવા થોડા માણેક સ્તંભ રોપાય, જેમાં લાલ કુમકુમના છાંટણા છાંટેલા વાસના માંડવડા રોપાય. અવસરને ચાર ચાંદ લગાડી દે એવી લીલી પીળી ભાતના ચંદરવા મઢાવાય. આ બધાની વચ્ચે અમારી લાડકીને શોળે શણગાર સજાવો. સોના રૂપાથી મઢેલી નાજુક નમણી નથણી લાવો. એમાં મોર પોપટ ચિતરેલા એવી ચુંદડી લાવો ને કોઈની નજરથી નજરાય ન જાય અમારી અંજલિ. એને શોળે શણગાર પર બાલે કુમકુમની ટીલડી અને એક નાની કાળી ટપકી લગાવો. કારણ કે આજે આખા માંડવાની અંદર બેનીની યાદ ગુંજે છે, બેનીનું બાળપણ ગુંજે છે, બેનીની હરતી ફરતી જવાની. અને એમાંય વળી આ તો 16 વર્ષની પાનીમાં કંકુની કુપળ ફૂટી યૌવન કેરી ઈડીએ એને પાપા પગલી મૂકી. અમારી અંજલિ કાલ સુધી નાની હતી અને ક્યારેય મોટી થઈ ગઈ કોઈને ખબર ન પડી. મલકાતી કેસુડા જેવી ને જોઈ વસંતની લાણી, નજરું એવી ફરતી એની કે જાણે વનની રાણી. વેલ સરીખું વીટાતી ને અંગડાઈઓમાં આટી, ગોથાતી તો એવી કે જાણે એની વેણી લાગે ટૂંકી. હળવે હળવે હાલથી અને મારા વિનય કુમારની ધીરજ ખૂટી. આ નમણી આંખોનું યૌવન જાણે આવતી છૂટી આ વીજળી. મહેકાવતી તો મધુવન સરખું ને થાતી આવી ખૂટી. 16 વર્ષની પાનીમાં કંકુની કુપળ ફૂટી. અને આજે દીકરીને જ્યારે લગ્ન મંડપ સજાવ્યો છે ત્યારે આ ગઢના કાંગરે બેઠેલો મોર ઉડીને આવીને લગ્ન મંડપના ટોડલે બેસી અને ટોંકા કરે છે. અને આખું આ માંડવો જાણે નંદનવન લાગે છે. અને ત્યારે માંડવામાં બેઠેલી દીકરીઓના મુખેથી અનાયાસે શબ્દો સરી પડે છે કે બોલ્યા બોલ્યા નંદનવનના મોર, બોલ્યા બોલ્યા નંદનવનના મોર.